હેલો વેલકમ બેક ગાઈઝ, સ્વાગત છે તમારું નવું બ્લોગમાં. તો આજે જુઓ તમે, વરસાદ તો કંઈક એવો છે સુરતમાં મોસમ. હમણાં ત્યાં નહોતો આવતો પણ આજે પાછો આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને વરસાદનું કાંઈ આવું છે બધું વાતાવરણ. અને તમે બીજું પણ બતાવી દઈ જુઓ કેમ છે સુરતમાં તારે. આવું કંઈક છે ભાઈ સુરતમાં માહોલ, અને વીજળીને વરસાદ બધું સાથે એકદમ પ્રકાશ. ના જુઓ ગુલાબભાઈ જુઓ, આમ તે જોઈએ છે યુટ્યુબર. આ જુઓ કેમ છે વરસાદ પાણી. 5 લિટર મોકલું મારવાલા છે. એ જોવે છે વરસાદ કેમ છે એ જોવે છે. અને આ તમે જોઈ રહ્યા છો કે આમથી સીડ્યો છે ને આમ જાય છે. હવે જોઈ બરાબર છે. આવો આ બાજુ આપણે જઈએ જ રીક. આપણે તો ઉદાહરણથી રીલું બે ત્રણ, પણ આપણો સામાન બધું જોઈને પલળી ગયો છે. શું કરીએ હવે, બરાબર છે. તો બધું ભ્રમણ થઈ ગયું છે અહીંયા. પછી ગોઠવવું પડશે. ને ઝાડવા પણ છે ને બધા પલ્લી બસ મસ્ત થઈ ગયા છે. શું કહે વરસાદ એવો આવે છે ને. આ રહ્યું ગુલાબ, તુલસી, આનું નામ તો આપણને આવડતું નથી, ખબર નહીં. શા છે, બરાબર છે. તો આવું બધું છે. પણ વિચારી છે જો રીલ ઉતારવાનું શરૂ કરીશું ને ત્યાં જ વરસાદ આવી જાય. તો હવે શું કરી, તો એમ થાય છે કે આટા પાટા મારી થોડાક, તો વરસાદનું જો થોડુંક વ્યવસ્થિત લાગે તો વળી પછી શૂટ કરી. હમણાં તો આખો દિવસ આમનામ જ વહી ગયો છે આટા મારી. કેમ કે વરસાદ સવારનો ચાલુ છે ભાઈ, અને કંઈ કામ કરવા દેતો નથી. અને જો આ માર્કેટની એવું પણ થઈ ગયું. હવે માર્કેટ આખું ખાલી પીડ્યું, કેમ કે વરસાદ હોય ને ત્યારે કોઈ કામ ન થાય સુરતમાં. આજે વિનોદભાઈના ફોન લેવામાં જ ટાઈમ વહી ગયો આપણો આખો. વિનોદભાઈ હાટું ફોન લઈને આવ્યા ને પાછા એનું સેટિંગ કર્યું, આ થયું તે થયું એવું બધું કરતા હતા. આઈડી પાસવર્ડ ચેન્જ કર્યા, તો એમાં ને એમાં આપણો આખો દિવસ આજ પૂરો થઈ ગયો છે. હાલો જોઈ જ રીતે આપણે જાળવા કેમ છે. જોકે થોડું ખરખું તો થઈ ગયું છે વ્યવસ્થિત, લાગે છે થઈ જશે આમ ધીમે ધીમે કરતાં. તો આવું કાંક હતું આજ આખો દિવસ. અને રીલ ઉતારવાનું સ્ટાર્ટ કરવું છે વિચારી છે. જોઈ વરસાદ ન આવે તો રીલને લાઈક કરી દેજો. હમણાં થોડી વારમાં રીલે પણ આવી જશે આપણી, બરાબર છે. ચાલો બાય બાય.